તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો આજનો આપણો ટોપિક છે આરોગ્ય કર્મચારીની ભૂમિકા અને તેનું માળખું. તો આરોગ્ય નિરીક્ષક, MPSW, FSW, SI, આંગણવાડી કાર્યકર, મુખ્ય સેવિકા, આ બધી જ એક્ઝામની અંદર જે ક્વેશ્ચન આ ટોપિકની અંદર પૂછાઈ ગયેલા છે તે MCQ આપણે જોવાના છે. તો આજનો આપણો પહેલો ક્વેશ્ચન છે કે જિલ્લા સ્તરે આરોગ્ય સેવાઓ માટે કોણ જવાબદાર હોય છે? તો એ મુખ્ય તબીબી અધિકારી, બી ઘટક વિકાસ અધિકારી, સી પંચાયત પ્રમુખ કે ડી મ્યુનિસિપલ કમિશનર. તો શું આન્સર આવશે? A, B, C or D કે જિલ્લા સ્તરે આરોગ્ય સેવાઓ માટે કોણ જવાબદાર હોય છે? તો આન્સર આવશે એ મુખ્ય તબીબી અધિકારી એટલે કે ચીફ મેડિકલ ઓફિસર, ટૂંકમાં CMO. તો જિલ્લા સ્તરે આરોગ્ય સેવા માટે કોણ જવાબદાર હોય છે? તો ચીફ મેડિકલ ઓફિસર. બીજો ક્વેશ્ચન છે કે નિમ્નલિખિતમાંથી કયું ગ્રામીણ સમુદાયમાં પોષણ શિક્ષણ અભિયાનની યોજના બનાવવામાં સામુદાયિક સંસાધનોના સૌથી પ્રભાવી ઉપયોગને સર્વોત્તમ રીતે પ્રદર્શિત કરે છે? તો એ ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા વિતરિત મુદ્રિત સામગ્રીનો ઉપયોગ કરવો, બી પાક કલાના પ્રદર્શન માટે આંગણવાડી કાર્યકર્તાઓ સાથે સહયોગ કરવો, સી પ્રખ્યાત વ્યક્તિઓને બતાવતી ટીવી જાહેરાતો એટલે કે જાહેર ખબરોનું આયોજન કરવું, કે ડી શહેરી હોસ્પિટલોની બહાર આહાર વિશેષજ્ઞોની નિયુક્તિ કરવી. તો શું આન્સર આવશે? A, B, C or D. તો આ ક્વેશ્ચન 2024 અને 2025માં પૂછાઈ ગયેલો છે. તો બીજા ક્વેશ્ચનનો આન્સર આવશે બી પાક કલા પ્રદર્શન માટે આંગણવાડી કાર્યકર્તાઓ સાથે સહયોગ કરવો. ત્રીજો ક્વેશ્ચન કે એક આરોગ્ય અધિકારી ઘરોની નજીક ભરાયેલા પાણીનું નિરીક્ષણ કરે છે અને ઘણા રહેવાસીઓ વારંવાર મચ્છર કરડવાની ફરિયાદ કરે છે. તો ભલામણનું પ્રથમ પગલું શું હોવું જોઈએ? તો SIની એક્ઝામમાં 2025માં ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. તો એ લોકોને બહાર જવા પર પ્રતિબંધ મૂકો, બી પાણી ભરાતા કન્ટેનરોને દૂર કરો અથવા ઢાંકી દો, સી મચ્છરોને ભગાડવાના માટે અત્તર છાંટો, કે ડી રહેવાસીઓને વધુ પાણી પીવા માટે પ્રોત્સાહિત કરો. તો શું આન્સર આવશે? પ્લીઝ ફ્રેન્ડ્સ, વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અને સબસ્ક્રાઈબ તો મારી ચેનલને ફરી જરૂરથી કરી લેજો ફ્રેન્ડ્સ. તો ત્રીજા ક્વેશ્ચનનો આન્સર આવશે બી કે પાણી ભરતા કન્ટેનરો જે હોય તેને દૂર કરી દેવા કે તેમાંથી પાણી કાઢી દેવું, નકર તેને ઢાંકી દેવા. ચોથો ક્વેશ્ચન ખોટો મેડિકલ રેકોર્ડ બનાવનાર ડૉક્ટર પર શાનો આરોપ લાગી શકે છે? એ બદનક્ષી, બી હુમલો, સી બેદરકારી, કે ડી ગુપ્તતાનો ભંગ. તો ચોથા ક્વેશ્ચનનો શું આન્સર આવશે? A, B, C or D કે ખોટો મેડિકલ રેકોર્ડ બનાવનાર ડૉક્ટરને શાની સજા મળી શકે છે કે શાનો આરોપ લાગી શકે છે? તો આન્સર આવશે સી બેદરકારીનો. શું આન્સર આવશે? સી આન્સર આવશે. પાંચમો ક્વેશ્ચન કે સ્વાસ્થ્ય સેવા કેન્દ્રોમાં શ્વસન ચેપના પ્રસારણને રોકવા માટે કઈ પુરાવા આધારિત પદ્ધતિની ભલામણ કરવામાં આવે છે? તો એ શ્વસન સંબંધિત લક્ષણોવાળા રોગીઓને દરેક સમયે અલગ ઓરડામાં એકલો રાખવો, બી લક્ષણ ભલે કોઈ પણ હોય બધા રોગીઓને સર્જિકલ માસ્કનો ઉપયોગ કરવો, સી
સ્વાસ્થ્ય સેવા કર્મી કાર્યકરો અને રોગીઓને યોગ્ય રીતે ખાંસી કરવા માટે શિષ્ટાચાર અને શ્વસન સ્વચ્છતા માટે જણાવવું. કે ડી, ફ્લૂ જેવા લક્ષણોવાળા બધા રોગીઓને એન્ટીવાયરલ રોગપ્રતિકારક ઔષધિઓનું નિયમિત સેવન કરવું. તો શું આન્સર આવશે? A, B, C, or D? તો 5મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી, કે સ્વાસ્થ્ય સેવા કર્મી કાર્યકરો અને રોગીઓને યોગ્ય રીતે ખાંસી કરવા માટે શિષ્ટાચાર અને શ્વસન સ્વચ્છતા માટે જણાવવું. 6થો ક્વેશ્ચન, લુક આઉટ, ટેગ આઉટ પ્રક્રિયાનો કયા પ્રકારના સલામતી નિયંત્રણનું ઉદાહરણ છે? તો એ એલિમિનેશન, બી વહીવટી નિયંત્રણો, સી જૈવિક નિયંત્રણો, કે ડી સબસ્ટિટ્યુશન વહીવટી. તો શું આન્સર આવશે 6થા ક્વેશ્ચનનો? A, B, C, or D? તો આન્સર આવશે વહીવટી નિયંત્રણ. 7મો ક્વેશ્ચન, ગ્રામ્ય સ્તરે એટલે કે વિલેજ લેવલ પર જન્મના રેકોર્ડની જાળવણી કોણ કરે છે? MPSW 2024-25માં ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. એ ANM, બી રજિસ્ટ્રાર સબ રજિસ્ટ્રાર, ડી ગામના સરપંચ, કે ડી ડોક્ટર. તો ગ્રામ્ય સ્તર પર જન્મ રેકોર્ડની જાળવણી રજિસ્ટ્રાર કે સબ રજિસ્ટ્રાર કરતા હોય છે. 8મો ક્વેશ્ચન, પાવર એન્ડ ડ્યુટી રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ રજિસ્ટ્રારની નિમણૂક કોણ કરે છે? એ રાજ્ય સરકાર કે સત્તામંડળ, બી દુકાન માલિક, સી શાળાના આચાર્ય, કે ડી હોસ્પિટલના દર્દી. શું આન્સર આવશે? A, B, C, or D? તો આન્સર આવશે એ રાજ્ય સરકાર કે સત્તામંડળ, બેમાંથી એક. 9મો ક્વેશ્ચન, સારા ચેપ નિવારણ અને નિયંત્રણ પગલાં નીચેનામાંથી કયા જૂથના લોકોના રક્ષણ માટે છે? એ માત્ર આરોગ્ય કર્મચારીઓ માટે, બી માત્ર પરિવારના સભ્યો માટે, સી માત્ર દર્દીઓ માટે, કે ડી દર્દી, આરોગ્ય કર્મચારીઓ, પરિવારના સભ્યો અને જનતા માટે. તો શું આન્સર આવશે 9મા ક્વેશ્ચનનો? A, B, C, or D? સારા ચેપ નિવારણ અને નિયંત્રણ પગલાં માટે નીચેમાંથી કયા જૂથના લોકોના રક્ષણ માટે છે? તો આન્સર આવશે ડી દર્દી, આરોગ્ય કર્મચારીઓ, પરિવારના સભ્યો અને જનતા માટે છે. 10મો ક્વેશ્ચન, નીચેના પૈકી કઈ પોસ્ટ તાલુકા કક્ષાએ હોય છે? એ BHO, બી CDHO, સી CDSO, કે ડી DDO. શું આન્સર આવશે? તો આન્સર આવશે એ BHO. 11મો ક્વેશ્ચન, કાર્યકારી જૂથમાં નીચેના પૈકી શાનો સમાવેશ થતો નથી? આંગણવાડી વર્કર, બી આશા વર્કર, સી દાયણ, કે ડી મેડિકલ ઓફિસર. તો આન્સર આવશે A, B, C, or D? કાર્યકારી જૂથમાં નીચેના પૈકી શાનો સમાવેશ થતો નથી? તો મેડિકલ ઓફિસરનો સમાવેશ થતો નથી. 12મો ક્વેશ્ચન, LPS રાજ્યના ગ્રામીણ ક્ષેત્રમાં આશાનું પેકેજ કેટલું હોય છે? 500, 1000, 600, કે 1400? તો કેટલા રૂપિયાનું પેકેજ હોય છે? તો આન્સર આવશે બી 600નું પેકેજ હોય છે. 13મો ક્વેશ્ચન, ગુજરાત રાજ્યમાં આરોગ્ય વિભાગમાં
જિલ્લા કક્ષાએ મુખ્ય ટેકનિકલ અધિકારી કોણ હોય છે? આરએમસી એમપીએચડબલ્યુ 2023માં પૂછાઈ ગયેલો છે આ ક્વેશ્ચન. એ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, બી અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, સી સિવિલ સર્જન કે ડી આમાંથી એક પણ નહીં. તો શું આન્સર આવશે? એ બી સી આર ડી. તો આન્સર આવશે એ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી. 14મો ક્વેશ્ચન. પોતાના ઘટકની આંગણવાડીની અવારનવાર મુલાકાત લઈ સ્ટાફ મીટિંગ કોણ બોલાવે છે? એ સીડીપીઓ, બી એસડીપીઓ, સી મુખ્ય સેવિકા કે ડી પ્રોગ્રામ ઓફિસર. તો એ આન્સર આવશે, બી આન્સર આવશે, સી આન્સર આવશે કે ડી આન્સર આવશે? કોણ મીટિંગમાં બોલાવે છે અવારનવાર આંગણવાડીની? તો આન્સર આવશે એ સીડીપીઓ. 15મો ક્વેશ્ચન. પ્રવર્તમાન સમયના માતૃબાળ આરોગ્યને લગતી તમામ એન્ટ્રી શામાં કરવામાં આવે છે? ટેકો, સ્માર્ટફોન, સ્યુઝી, ઝેન કે આઈપેડ? સીયુજી ફોન. શું આન્સર આવશે? એ બી સી આર ડી. તો આન્સર આવશે એ. 16મો ક્વેશ્ચન. દસ્તાવેજીકરણ કઈ બાબતનો સમાવેશ થાય છે? એ દર્દીની સારવાર માટે કરેલ આયોજન, બી દર્દી આત્મિક ક્રિયાઓ તથા પ્રતિક્રિયાઓનું મૂલ્યાંકન અને દર્દીની આત્મિક ક્રિયાઓ અને પ્રતિક્રિયાઓનું મૂલ્યાંકન, સી દર્દીનું નિદાન અને ડી ઉપરના તમામ. તો દસ્તાવેજીકરણમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? કે દર્દીની સારવાર માટે કરેલ આયોજન, દર્દી આત્મિક ક્રિયા અને પ્રતિક્રિયાઓનું મૂલ્યાંકન, દર્દીનું નિદાન એટલે કે ઉપરના તમામ બાબતોનો સમાવેશ થાય છે. 17મો ક્વેશ્ચન. શાળા આરોગ્ય કાર્યક્રમનું પ્લાનિંગ અને માઇક્રો પ્લાનિંગ કોણ કરે છે? આશા વર્કર, આરોગ્ય કાર્યકર, શિક્ષણ કે તબીબી અધિકારી? તો આન્સર આવશે તબીબી અધિકારી શાળા આરોગ્ય કાર્યક્રમનું પ્લાનિંગ અને માઇક્રો પ્લાનિંગ કરતા હોય છે. 18મો ક્વેશ્ચન. મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય સંબંધિત કામગીરીની ટેકનિકલ જવાબદારી કોર્પોરેશનના કયા અધિકારીની છે? તો એ ડેપ્યુટી હેલ્થ મ્યુનિસિપલ કમિશનર, બી મ્યુનિસિપલ કમિશનર, સી ડેપ્યુટી હેલ્થ ઓફિસર કે ડી હેલ્થ ઓફિસર? તો આન્સર આવશે હેલ્થ ઓફિસરની ડ્યુટી હોય છે, એટલે કે જવાબદારી હોય છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય સંબંધિત કામગીરી અને ટેકનિકલ જવાબદારી નિભાવવી. તો 19 નીચેનામાંથી પ્રોફેશનલ નર્સની લાક્ષણિકતા શું છે તે જણાવો. તો એ બી સી યા ડી. તો આન્સર આવશે બી. 20મો ક્વેશ્ચન. પોતાના ઘટકની આંગણવાડીને લગતા તમામ કન્ટીજન્સી ખર્ચ મેળવીને તેની વહેંચણી કોણ કરે છે? એ પ્રોગ્રામ ઓફિસર, બી નિયામક, સી એસડીપીઓ કે ડી સીડીપીઓ? તો આન્સર આવશે સીડીપીઓ. 21મો ક્વેશ્ચન. બહુહેતુક આરોગ્ય કાર્યકરની સામાન્ય ફરજ છે? એ વહીવટ કાર્યો, બી દર્દીનું નિદાન, સી નિવારણ અને મૂળભૂત આરોગ્ય સંભાળ પૂરી પાડવી કે ડી પ્રયોગશાળા પરીક્ષણ? તો શું આન્સર આવશે 21મા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે સી
બહુહેતુક આરોગ્ય કાર્યકરની સામાન્ય ફરજ છે નિવારણ અને મૂળભૂત આરોગ્ય સંભાળ પૂરી પાડવી. 22મો ક્વેશ્ચન કે MPHWની આગેવાની હેઠળ આરોગ્ય પ્રમોશન પ્રવૃત્તિઓનું મુખ્ય ધ્યાન શું છે? તો એ રોગોની સારવાર, બી બીમારીઓ અટકાવી અને સુખાકારીને પ્રોત્સાહન આપવું, સી નવી તબીબી તકનીકો પાર સંશોધન, કે ડી અદ્યતન તબીબી સંભાળ પૂરી પાડવી. તો શું આન્સર આવશે 22મા ક્વેશ્ચનનો? એ, બી, સી યા ડી કે MPHWની આગેવાની હેઠળ આરોગ્ય પ્રમોશન પ્રવૃત્તિઓનું મુખ્ય ધ્યાન શું હોય છે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે બી બીમારીઓ અટકાવી અને સુખાકારીને પ્રોત્સાહન આપવું. 23મો ક્વેશ્ચન કે સમુદાયમાં પાણીના પ્રદૂષણ રોકવામાં MPHW કેવી રીતે યોગદાન આપી શકે છે? એ પાણી શુદ્ધિકરણ સારવારનું સંચાલન, બી પ્લાસ્ટિક સામગ્રીના ઉપયોગને પ્રોત્સાહન આપવું, સી જોખમી કચરાના યોગ્ય નિકાલને પ્રોત્સાહન આપવું, કે ડી દરિયાઈ જીવન પાર સંશોધન હાથ ધરવું. તો શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? તો 23મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ પાણી શુદ્ધિકરણ સારવારનું સંચાલન કરવું. 24મો ક્વેશ્ચન કે MPHW દ્વારા હાથ ધરવામાં આવતા આરોગ્ય શિક્ષણ કાર્યક્રમોનો પ્રાથમિક ધ્યેય શું હોય છે? તો એ દર્દીઓને અદ્યતન તબીબી સારવાર વિશે શિક્ષિત કરવા, બી નિવારક આરોગ્ય પગલાં વિશે જાગૃતિ વધારવી, સી જટિલ સર્જિકલ પ્રક્રિયાઓમાં વ્યક્તિઓને તાલીમ આપવી, કે ડી તબીબી સફળતાઓ પર સંશોધન હાથ ધરવું. શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે 24મા ક્વેશ્ચનનો બી નિવારક આરોગ્ય પગલાં વિશે જાગૃતિ વધારવી. 25મો ક્વેશ્ચન કે નીચેનામાંથી કયા રોગ સામાન્ય રીતે MPHW દ્વારા નિવારક પગલાં દ્વારા સંબોધવામાં આવે છે? એ ડાયાબિટીસ, બી ટ્યુબરક્યુલોસિસ, સી કેન્સર, કે ડી સામાન્ય શરદી? તો શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે બી ટ્યુબરક્યુલોસિસ. 26મો ક્વેશ્ચન કે MPHW દ્વારા પૂરી પાડવામાં આવતી પ્રસૂતિ પહેલાંની સંભાળનો પ્રાથમિક હેતુ શું હોય છે? તો એ સગર્ભા સ્ત્રીઓને રસી આપવી, બી સગર્ભા સ્ત્રીઓ માટે તબીબી સારવાર પૂરી પાડવી, સી સગર્ભા સ્ત્રીઓના સ્વાસ્થ્યનું નિરીક્ષણ અને પ્રોત્સાહન, કે ડી સગર્ભા સ્ત્રીઓ માટે સર્જરી હાથ ધરવી. તો આન્સર આવશે સી સગર્ભા સ્ત્રીઓના સ્વાસ્થ્યનું નિરીક્ષણ અને પ્રોત્સાહન કરવું. 27મો ક્વેશ્ચન કે સ્વચ્છતા સંદર્ભમાં MPHWની પ્રાથમિક જવાબદારી શું હોય છે? એ સ્વચ્છતાની નવી પદ્ધતિઓ પર સંશોધન કરવું, બી કચરાના યોગ્ય નિકાલની ખાતરી કરવી, સી અદ્યતન સ્વચ્છતા પ્રક્રિયાઓ કરવી, કે ડી હોસ્પિટલના નાણાંનું સંચાલન કરવું. તો શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? કે સ્વચ્છતા સંદર્ભમાં MPHWની સૌપ્રથમ પ્રાથમિક જવાબદારી શું હોય છે? તો આન્સર આવશે કચરાના યોગ્ય નિકાલની ખાતરી કરવી. શું આન્સર આવશે? બી આન્સર આવશે કચરાના યોગ્ય નિકાલની ખાતરી કરવી. 28મો ક્વેશ્ચન કે સામુદાયિક સ્વાસ્થ્યના સંદર્ભમાં MPHW માટે નીચેનામાંથી કયું આવશ્યક કૌશલ્ય છે? તો એ
અદ્યતન સર્જિકલ તકનીકો. બી. જટિલ પ્રયોગશાળા પરીક્ષણો કરવાની ક્ષમતા. સી. અસરકારક સંચાર અને આંતરવ્યક્તિત્વ કુશળતા. ડી. હોસ્પિટલ વહીવટનું સંચાલન. તો શું આન્સર આવશે 28મા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે સી. અસરકારક સંચાર અને આંતરવ્યક્તિત્વ કુશળતા. 29મો ક્વેશ્ચન. સમુદાય સ્તરે પર્યાવરણીય સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે MPSW શું ભૂમિકા ભજવે છે? તો એ. જટિલ કચરો વ્યવસ્થાપન પ્રક્રિયાઓ કરવી. બી. યોગ્ય સ્વચ્છતા પ્રથાઓ વિશે સમુદાયને શિક્ષિત કરવું. સી. પર્યાવરણીય સંરક્ષણ પર સંશોધન કરવું. કે ડી. ઔદ્યોગિક પ્રદૂષણ સંચાલન. તો શું આન્સર આવશે 29મા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે બી. યોગ્ય સ્વચ્છતા પ્રથાઓ વિશે સમુદાયને શિક્ષિત કરવું. આન્સર આવશે બી. 30મો ક્વેશ્ચન. મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર પુરુષ એ પોતાના વિસ્તારના કર્મચારીની દર ઓછામાં ઓછી કેટલા સમયે એક મુલાકાત લેવી જોઈએ? તો એ. દર 15 દિવસે. બી. દર મહિને. સી. દર ત્રીજા દિવસે. કે ડી. દર અઠવાડિયે. તો શું આન્સર આવશે? એ બી સી આર ડી. કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર્સ સુપરવાઇઝર પુરુષે પોતાના વિસ્તારમાં કર્મચારીની દર ઓછામાં ઓછી કેટલા સમયે એક મુલાકાત લેવી જોઈએ? તો દર અઠવાડિયે મુલાકાત લેવી જોઈએ. 31મો ક્વેશ્ચન. કે સિન્ડ્રોમિક સર્વેલન્સ માટે સૌથી અગત્યની વ્યક્તિ કોને ગણી શકાય છે? એ. લેબોરેટરી ટેકનિશિયન. બી. તબીબી અધિકારી. સી. હેલ્થ વર્કર. કે ડી. ફાર્માસિસ્ટ. તો આન્સર આવશે સી. હેલ્થ વર્કર. સિન્ડ્રોમિક સર્વેલન્સ માટે સૌથી અગત્યની વ્યક્તિ કોને ગણી શકાય? તો હેલ્થ વર્કરને ગણી શકાય. 32મો ક્વેશ્ચન. જાહેર સ્વાસ્થ્ય અંતર્ગત નિગરાણી એટલે કે સર્વેલન્સ સંદર્ભે શું સાચું નથી? તો એ. નિગરાણી સતત ચાલતી પ્રક્રિયા છે. બી. રોગોની માહિતી એકઠી કરવામાં આવે છે. સી. મેળવેલ માહિતીનું વિશ્લેષણ એટલે કે એનાલિસિસ કરવામાં આવે છે. કે ડી. મેળવેલ માહિતી કર્મચારી પોતાની પાસે જ રાખે છે. તો શું આન્સર આવશે? જાહેર સ્વાસ્થ્ય અંતર્ગત નિગરાણી સંદર્ભે શું સાચું નથી? તો આન્સર આવશે ડી. મેળવેલ માહિતી કર્મચારી પોતાની પાસે જ રાખે છે. આ વિધાન સાચું નથી. 33મો ક્વેશ્ચન. કે હોમ વિઝિટ કરવાનો હેતુ શું છે? એ. સિમ્પલ નર્સિંગ કેર આપવા માટે. બી. ફેમિલી મેમ્બર હેલ્થ પ્રમોટ કરવા માટે. સી. ઉપરનામાંથી એક પણ નહીં. કે ડી. ઉપરના બધા જ. 33મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે ગાઈઝ? તો આન્સર આવશે ઉપરના બધા જ. 34મો ક્વેશ્ચન. કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરે તેના વિસ્તારમાં આવતા પ્રત્યેક પરિવારની એક માસમાં ઓછામાં ઓછી કેટલી વખત મુલાકાત લેવી જોઈએ? 1 વાર, 2 વાર, 3 વાર કે અનુકૂળ હોય તે રીતે. તો આન્સર આવશે 1 વાર. 35મો ક્વેશ્ચન. કે વિવિધ લક્ષી આરોગ્ય કાર્યકરની ફરજોમાં કોનો સમાવેશ થતો નથી?
તો એ મલેરિયાની તપાસ માટે તાવના દર્દીઓના લોહીના નમૂના લેવા. બી પાણીના ક્લોરિનેશન સંબંધિત કામગીરી. સી કુટુંબ કલ્યાણ કામગીરી. કે ડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વહીવટી કામગીરી. તો શું આન્સર આવશે? વિવિધ લક્ષી આરોગ્ય કાર્યકરની ફરજોમાં કોનો સમાવેશ થતો નથી? એનો, બીનો, સીનો યા ડીનો? તો આન્સર આવશે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વહીવટી કામગીરી. આ વિધાનનો સમાવેશ થતો નથી MPSWની ફરજોમાં. 36મો ક્વેશ્ચન કે આરોગ્ય કર્મીઓ ઘરે ઘરે જઈને તાવના કેસો નોંધે તેને શું કહેવામાં આવે છે? એ રૂટીન સર્વેલાન્સ. બી એક્ટિવ સર્વેલાન્સ. સી પેસિવ સર્વેલાન્સ. કે ડી ફીવર સર્ચ. શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? તો 36મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી એક્ટિવ સર્વેલાન્સ. કહેવામાં આવે છે કે આરોગ્ય કર્મીઓ ઘરે ઘરે જઈને તાવના જે કેસો નોંધે છે તેને શું કહેવામાં આવે છે? એક્ટિવ સર્વેલાન્સ. 37મો ક્વેશ્ચન મલેરિયાની સારવારની માર્ગદર્શિકા મુજબ જો ઘર મુલાકાત દરમિયાન આરોગ્ય કાર્યકરને માલુમ પડે કે ઘરના કોઈ વ્યક્તિને તાવ આવે તો આરોગ્ય કાર્યકર શું કરે છે? તો એ દર્દીને તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવો. બી મલેરિયાની લોહીની તપાસ ત્યાં જ કરવી. સી મલેરિયાની લોહીની તપાસ અને મલેરિયાની સારવાર એક સાથે શરૂ કરવી. કે ડી વ્યક્તિને પેરાસિટામોલની ગોળી આપવી. તો શું આન્સર આવશે? 37મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે ફ્રેન્ડ્સ? તો મલેરિયાના લોહીની તપાસ અને મલેરિયાની સારવાર એક સાથે શરૂ કરવી. 38મો ક્વેશ્ચન કે ઘરની મુલાકાત દરમિયાન જો તાવ આવેલ વ્યક્તિનું રેપિડ ડાયગ્નોસ્ટિક કિટ દ્વારા નેગેટિવ પરિણામ જોવા મળે તો શું કરવું? એ વ્યક્તિને મલેરિયા નથી તેમ કહેવાય. બી વ્યક્તિના લોહીનો ફરીથી નમૂનો લઈ લેબોરેટરીમાં મોકલવો. સી બીજા દિવસે ફરીથી લોહીની તપાસ RTKથી કરવી. કે ડી દર્દીને પેરાસિટામોલની ગોળી આપવી. તો આન્સર આવશે બી વ્યક્તિના લોહીનો ફરીથી નમૂનો લઈ લેબોરેટરીમાં મોકલવો. 39મો ક્વેશ્ચન કે મલ્ટીપર્પઝ વર્કર ઘરે ઘરે ફરીને તાવના કેસો શોધે છે તેનું કયું સર્વેલન્સ કહેવામાં આવે છે? મલ્ટીપર્પઝ વર્કર ઘરે ઘરે ફરીને તાવના કેસો શોધે છે તેને કયું સર્વેલન્સ કહેવામાં આવે છે? એ સેન્ટિનલ સર્વેલન્સ. બી પેસિવ સર્વેલન્સ. સી એક્ટિવ સર્વેલન્સ. કે ડી સેમ્પલ સર્વેલન્સ. તો MPSW 2020માં ક્વેશ્ચન RMCમાં પૂછાઈ ગયેલો છે. તો આન્સર આવશે સી એક્ટિવ સર્વેલન્સ. તો 40મો ક્વેશ્ચન MPSW ખાલી જગ્યા મેડિકલ ઓફિસરના સૂચન મુજબ તાત્કાલિક પગલાં ભરે છે. તો આન્સર આવશે PHC પ્રાઇમરી હેલ્થ સેન્ટર. 2018માં ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. 19માં પણ પૂછાઈ ગયેલો છે. MPSW BMC. 41મો ક્વેશ્ચન કે કોમ્યુનિટી હેલ્થ નર્સિંગના પ્લાનિંગમાં વધારે શેનું ધ્યાન આપવામાં આવે છે? એ ઓક્યુપેશનલ સર્વિસીસ. બી રિહેબિલિટેટિવ સર્વિસીસ. સી ક્યુરેટિવ સર્વિસીસ. કે ડી પ્રિવેન્ટિવ સર્વિસીસ. તો શું આન્સર આવશે? કોમ્યુનિટી હેલ્થ નર્સિંગના પ્લાનિંગમાં વધારે શાનું ધ્યાન આપવામાં આવે છે? એનું, બીનું, સીનું યા ડીનું? તો આન્સર આવશે પ્રિવેન્ટિવ સર્વિસીસનું ધ્યાન સૌથી વધુ આપવામાં આવે છે. શામાં? કોમ્યુનિટી હેલ્થ નર્સિંગના પ્લાનિંગમાં.
42મો ક્વેશ્ચન કે શાળા આરોગ્ય કાર્યક્રમમાં નીચેનામાંથી કયા કર્મચારીની ભૂમિકા અગત્યની નથી? એ તલાટી કમ મંત્રી, બી શિક્ષક, સી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર કે ડી ફિમેલ હેલ્થ વર્કર? તો આન્સર આવશે એ, બી, સી કે ડી? શું આન્સર આવશે? તો શાળા આરોગ્ય કાર્યક્રમમાં નીચેનામાંથી કયા કર્મચારીની ભૂમિકા અગત્યની નથી? તો તલાટી કમ મંત્રી, આમની ભૂમિકા કોઈ મહત્વની હોતી નથી. 43મો ક્વેશ્ચન કે પેસિવ સર્વેલન્સ કોના દ્વારા થાય છે? એ લેબોરેટરી દ્વારા, બી PHW દ્વારા, સી સેનિટરી ઇન્સ્પેક્ટર દ્વારા કે ડી એક પણ નહીં? 43મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? એ, બી, સી આર ડી? તો પેસિવ સર્વેલન્સ કોના દ્વારા થાય છે? લેબોરેટરી દ્વારા કરવામાં આવે છે. 44મો ક્વેશ્ચન કે PSW નું પૂરું નામ જણાવો. PSW નું પૂરું નામ શું છે? 2014માં ક્વેશ્ચન પૂછી ગયેલું છે આ SMCમાં. એ પ્રાઇવેટ હેલ્થ વર્કર, બી પ્રાઇમરી કાઉન્સ વર્કર કે સી પ્રેઝન્ટ હેલ્થ વર્કર કે ડી પ્રાઇમરી હેલ્થ વર્કર? 45મો ક્વેશ્ચન કે નર્સિંગ વ્યવસાયના સંદર્ભમાં ટેલિમેડિસિનને શું કહે છે? એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને દૂરસ્થ નિદાન અને સંભાળ, બી દવાનો એક પ્રકાર, સી ઓનલાઈન નર્સિંગ ગેમ્સ કે ડી એક મેડિકલ ટીવી શો? શું કહેવામાં આવે છે? નર્સિંગ વ્યવસાયના સંદર્ભમાં ટેલિમેડિસિનને શું કહેવામાં આવે છે? તો આન્સર આવશે એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને દૂરસ્થ નિદાન અને સંભાળ. એસઆઈની એક્ઝામમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન 2025માં. 46મો ક્વેશ્ચન કે મહત્વપૂર્ણ આંકડા મેળવવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે? એ નોંધણી પદ્ધતિ, બી ક્રૂડ જન્મદર, સી ક્રૂડ મૃત્યુદર કે ડી અવલંબન ગુણોત્તર? તો આન્સર આવશે એ નોંધણી પદ્ધતિ. 47મો ક્વેશ્ચન કે નર્સિંગનો આધુનિક કે જે આરોગ્યને પ્રોત્સાહન આપે છે, રોગનું નિવારણ કરે છે અને પીડાનું નિવારણ કરે છે તે કયા નામ તરીકે ઓળખાય છે? કયા કોન્સેપ્ટ તરીકે ઓળખાય છે? તો એ હોલિસ્ટિક કોન્સેપ્ટ, બી ઇકોલોજીકલ કોન્સેપ્ટ, સી સાયકોલોજીકલ કોન્સેપ્ટ કે ડી બાયોલોજીકલ કોન્સેપ્ટ? તો આન્સર આવશે એ હોલિસ્ટિક કોન્સેપ્ટ તરીકે ઓળખાય છે. 48મો ક્વેશ્ચન કે ફ્લોરેન્સ નાઇટિંગેલનો જન્મ ક્યારે થયો હતો? 13મી મે 1820, 13મી મે 1920, 12મી મે 1820 કે 12મી મે 1920? શું આન્સર આવશે? એ, બી, સી આર ડી? તો 48મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી 12મી મે 1820. 12મી મે 1820. 49મો ક્વેશ્ચન કે કોમ્યુનિટી હેલ્થ નર્સ કેવા પ્રકારની સેવાઓ પૂરી પાડે છે? એ પ્રિવેન્ટિવ કેર, બી પ્રોમોટિવ કેર, સી ક્યોરેટિવ કેર કે ડી ઉપરોક્ત તમામ? તો આન્સર આવશે ડી ઉપરોક્ત તમામ.
50મો ક્વેશ્ચન કે આદર્શ નર્સના ગુણોમાં નીચેના પૈકી શું ન હોવું જોઈએ? લોયાલિટી, ઓનેસ્ટી, હરીડ કે ડી ઓબ્ઝર્વેશન? તો આન્સર આવશે સી, હરીડ ન હોવું જોઈએ. 51મો ક્વેશ્ચન કે નર્સિંગ રિસર્ચ સ્ટડી માટેના ડિક્લેર કરવામાં આવતા સ્ટેટમેન્ટને ખાલી જગ્યા કહેવામાં આવે છે. FSW 2023માં પૂછાઈ ગયેલું આ ક્વેશ્ચન કે એ માસ્ટર સ્ટડી, બી હાઇપોથિસિસ, સી ઓપરેશનલ એલિમેન્ટ કે ડી એજમ્પશન? તો 51મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી, હાઇપોથેસિસ. 52મો ક્વેશ્ચન કે નર્સિંગ નોટ કઈ સાલમાં લખવામાં આવી હતી? 1820માં, 1830માં, 1818માં કે 1859માં? તો નર્સિંગ નોટ 1859ના લખવામાં આવી હતી. 54મો ક્વેશ્ચન નર્સિંગ પ્રોસેસનું પ્રથમ પગથિયું કયું કહેવાય છે? નર્સિંગ પ્રોસેસનું પ્રથમ પગથિયું કયું કહેવાય છે? પ્લાનિંગ, ઇમ્પ્લિમેન્ટેશન, ઇવેલ્યુએશન કે આઈડેન્ટિફાઈ પ્રોબ્લેમ્સ? તો 54મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, આઈડેન્ટિફાઈ પ્રોબ્લેમ્સ નર્સિંગ પ્રોસેસનું પ્રથમ પગથિયું કહેવાય છે. 55મો ક્વેશ્ચન કે ગ્રામ સ્તરે માદદ સેવા આપનારાઓમાં કોનો સમાવેશ થતો નથી? આશા વર્કરનો, તાલીમ પામેલ દાયણોનો, સ્ત્રી આરોગ્ય કાર્યકરનો કે આંગણવાડી કાર્યકરનો? તો આન્સર આવશે સ્ત્રી આરોગ્ય કાર્યકરનો સમાવેશ. ગ્રામ સ્તરે માદદ સેવા આપનારાઓમાં સમાવેશ થતો નથી. 56મો ક્વેશ્ચન કે ફ્લોરેન્સ નાઇટિંગેલ સ્કૂલની સ્થાપના કઈ હોસ્પિટલમાં કરવામાં આવી હતી? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે સી, સેન્ટ થોમસ. 57મો ક્વેશ્ચન નર્સિંગના પ્રણેતા કોણ છે? સિસ્ટર ડિસોઝા, મધર ટેરેસા, ફ્લોરેન્સ નાઇટિંગેલ કે એક પણ નહીં? નર્સિંગના પ્રણેતા છે ફ્લોરેન્સ નાઇટિંગેલ. 58મો ક્વેશ્ચન ફિમેલ હેલ્થ વર્કરનું સીધું સુપરવિઝન નીચેના પૈકી કોણ કરે છે? એ મેલ હેલ્થ સુપરવાઇઝર, બી મેડિકલ ઓફિસર, સી બ્લોક એક્સટેન્સ એક્ઝિક્યુટર કે ડી ફિમેલ હેલ્થ સુપરવાઇઝર? તો શું આન્સર આવશે? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? કે ફિમેલ હેલ્થ વર્કરનું સીધું સુપરવિઝન કોણ કરે છે? તો આન્સર આવશે ડી, ફિમેલ સુપરવાઇઝર કરે છે. 59મો ક્વેશ્ચન કે ફ્લોરેન્સ નાઇટિંગેલ શેનું બિરુદ આપવામાં આવેલું છે? એ લેડી વિથ ધ લેમ્પ, બી લેડી વિથ ધ લાઇટ, સી લેડી વિથ ધ કેન્ડલ કે ડી લેડી વિથ ધ નોલેજ? તો આન્સર આવશે એ. 60મો ક્વેશ્ચન કે નીચેનામાંથી પૈકી કોણ નર્સિંગના સ્થાપક છે? એ ફ્લોરેન્સ નાઇટિંગેલ, બી મધર ટેરેસા, સી સિસ્ટર ડિસુઝા કે ડી સિસ્ટર નિવેદિતા? તો આન્સર આવશે એ, ફ્લોરેન્સ નાઇટિંગેલ એ નર્સિંગના સ્થાપક છે કે ફાઉન્ડર છે. 61મો ક્વેશ્ચન કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ એક સફાઈ કર્મચારી સ્ત્રીને મીડિયમ ડેન્સિટી એરિયા વિસ્તારમાં અંદાજે કેટલા રનિંગ મીટર વિસ્તાર ફાળવવામાં આવે છે? તો એ 300 થી 350 રનિંગ મીટર, બી 400 થી 600 રનિંગ મીટર, 600 થી 700 રનિંગ મીટર
કે 800થી 1000 રનિંગ મીટર? શું આન્સર આવશે? એ બી સી યા ડી? તો સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ એક સફાઈ કર્મચારી શ્રીને મીડિયમ ડેન્સિટી એરિયા વિસ્તારમાં અંદાજિત 400થી 600 રનિંગ મીટર વિસ્તાર ફાળવવામાં આવતો હોય છે. 62મો ક્વેશ્ચન કે સેનેટરી હેલ્થ ઇન્સ્પેક્ટર દ્વારા રેસ્ટોરન્ટના નિયમિત નિરીક્ષણનો મુખ્ય હેતુ શું હોય છે? તો એ પ્રવાસન વેબસાઇટ પર રેસ્ટોરન્ટને સકારાત્મક રેટિંગ આપવા માટે, બી રેસ્ટોરન્ટના માલિકો પાસેથી વ્યવસાયમાંથી કર વસૂલવા માટે, સી ખોરાકનો સ્વાદ માણવો જેથી ખાતરી થાય કે ખોરાક સારી સુગંધ અને સંપૂર્ણ બનાવટ એટલે બનાવવાની પ્રક્રિયા સાથે સારી ગુણવત્તાવાળો પણ છે, કે ડી આરોગ્ય સંહિતાનું પાલન તપાસવા અને ખાદ્ય સુરક્ષા પ્રથાઓનું પાલન થઈ રહ્યું છે તેની ખાતરી કરવા માટે. તો શું આન્સર આવશે? સેનેટરી હેલ્થ ઇન્સ્પેક્ટર દ્વારા રેસ્ટોરન્ટના નિયમિત નિરીક્ષણનો મુખ્ય હેતુ શું છે? એ, બી, સી या डी? किसको लॉक किया जाए? તો આન્સર આવશે ડી. આરોગ્ય સંહિતાનું પાલન તપાસવા અને ખાદ્ય સુરક્ષા પ્રથાઓનું પાલન થઈ રહ્યું છે તેની ખાતરી કરવા માટે. 63મો ક્વેશ્ચન કે સેનેટરી ઇન્સ્પેક્ટરની ભૂમિકા બહુઆયામી છે કારણ કે એ રોગ નિયંત્રણ સંબંધિત કામગીરી કરે છે, બી સમુદાયનું સર્વેક્ષણ કરે છે, સી રોગ અટકાયતી પગલાં લે છે, કે ડી ઉપરોક્ત તમામ? તો આન્સર આવશે ડી ઉપરોક્ત તમામ. કે સેનેટરી ઇન્સ્પેક્ટરની ભૂમિકા બહુઆયામી છે એટલે શું શું કરવાનું હોય છે? રોગ નિયંત્રણ સંબંધિત કામગીરી કરે છે, સમુદાયનું સર્વેક્ષણ પણ કરે છે અને રોગ અટકાયતી પગલાં પણ લેતા હોય છે. 64મો ક્વેશ્ચન મધ્યમ સાઇઝના શહેરના ઓછા ગીચ વિસ્તાર માટે કેટલા રનિંગ મીટર રસ્તાની લંબાઈ દીઠ એક સફાઈ કામદાર હોવો જોઈએ? 750થી 1000, 1500થી 2000, 1200થી 1500 કે 300થી 500? તો 750થી 1000 મીટર ઓછા 750થી 1000 ઓછા ગીચ વિસ્તાર માટે કેટલા રનિંગ મીટર રસ્તાની લંબાઈ દીઠ એક સફાઈ કામદાર હોવો જોઈએ? કે 750થી 1000 મીટર. 65મો ક્વેશ્ચન નાના ટાઉન માટે મધ્યમ ગીચ વિસ્તારમાં કેટલા રનિંગ મીટર રસ્તાની લંબાઈ દીઠ એક સફાઈ કામદાર હોવો જોઈએ? તો આન્સર આવશે સી 500 રનિંગ મીટર લંબાઈ દીઠ એક કર્મચારી હોવો જોઈએ. 66મો ક્વેશ્ચન કે રહેણાંક વિસ્તારમાં શેરીઓની સફાઈ દરરોજ કેટલા તબક્કામાં કરવામાં આવે છે? તો આન્સર આવશે 2 તબક્કામાં કરવામાં આવે છે. 67મો ક્વેશ્ચન કે દિવસના પ્રથમ અડધા ભાગ માટે મધ્યમ ગીચ વિસ્તારમાં એક સફાઈ કર્મી બીટ માટે કેટલા રનિંગ મીટર રસ્તાની સફાઈ કરવાની લાભ કરવામાં આવે છે? ભલામણ કરવામાં આવે છે. એ, બી, સી યા ડી? તો આન્સર આવશે 400થી 600 રનિંગ મીટરની રસ્તાની સફાઈ કરવાની ભલામણ કરવામાં આવે છે. 69મો ક્વેશ્ચન કે સફાઈ કામદારને મધ્યમ ગીચ વિસ્તારમાં રસ્તાની લંબાઈના રનિંગ મીટર જેટલું કામ આપવું જોઈએ? 250થી 350, 400થી 600, 650થી 750 કે 800થી 900? કેટલું રનિંગ મીટર જેટલું કામ આપવું જોઈએ? તો આન્સર આવશે બી 400થી 600 રનિંગ મીટર જેટલું કામ આપવું જોઈએ. ક્યાં? મધ્યમ ગીચ વિસ્તારમાં સફાઈ કામદાર. 70મો ક્વેશ્ચન કે ભારતીય શહેરોમાં વ્યક્તિ દીઠ પ્રતિદિન ગ્રામ ઘન કચરો પેદા થાય છે 40થી 900, 100થી 200, 200થી 900 કે 900થી 800? તો આન્સર આવશે સી 200થી 900 ઘન પ્રતિદિન ગ્રામ ઘન કચરો પેદા થાય છે શહેરોમાં.
ભારતીય શહેરોમાં વ્યક્તિ દીઠ પ્રતિ. 71મો ક્વેશ્ચન કે આશાની નિમણૂક બાબતે કયું વિધાન સાચું નથી? એ. જે તે ગામની હોવી જોઈએ. બી. પરિણીતિ, વિધવા કે છૂટાછેડા લીધેલની પસંદગી. સી. 25 થી 45 વર્ષની ઉંમર કે ડી. આરોગ્ય કર્મચારી દ્વારા પસંદગી થાય છે. આરોગ્ય કર્મચારી દ્વારા પસંદગી થાય છે. આન્સર આવશે આ વિધાન આશાની નિમણૂક બાબતે વિધાન સાચું નથી. કયું? ડી. 72મો ક્વેશ્ચન કે એક આંગણવાડી વર્કર કેટલી વસ્તી કવર કરે છે? 200 થી 400, 1000 થી 1500, 400 થી 800 કે 800 થી 1500? તો આન્સર આવશે 1000 થી 1500. 73મો ક્વેશ્ચન એક આશા વર્કર કેટલી વસ્તીને આવરી લે છે? 1000, 2000, 1500 કે 3000? તો આન્સર આવશે 1000. એક આશા વર્કર 1000 વસ્તીને આવરી લે છે. 74મો ક્વેશ્ચન મુખ્ય સેવિકાના નિયંત્રણ હેઠળ આંગણવાડી કાર્યકરોની મહત્તમ શક્તિ કેટલી હોય છે? 10 થી 15, 5 થી 10, 15 થી 20 કે 20 થી 25? કેટલી શક્તિ હોય છે? તો આન્સર આવશે 15 થી 20 મહત્તમ શક્તિ હોય છે. એક મુખ્ય સેવિકાના નિયંત્રણ હેઠળની આંગણવાડી. 75મો ક્વેશ્ચન કે ગ્રામ્ય કક્ષાએ માદદ હેલ્થ વર્કર કોણ હોય છે? રૂડી, લિંક વર્કર, આશા વર્કર કે ઉષા વર્કર? તો આન્સર આવશે આશા વર્કર. 76મો ક્વેશ્ચન આશા કાર્યકરની કામગીરીમાં કોનો સમાવેશ થતો નથી? એ. સગર્ભા માતાને ધનુરની રસી આપવી. બી. આરોગ્ય શિક્ષણ આપવું. સી. સગર્ભા માતાઓની સંસ્થાકીય સુવાવડ થાય તેવા પ્રયત્ન કરવા કે ડી. બાળકોના રસીકરણમાં મદદ? તો આશા કાર્યકર કામગીરીમાં સગર્ભા માતાને ધનુરની રસી અપાવવી આ બાબતનો સમાવેશ થતો નથી. બીજી આરોગ્ય શિક્ષણ આપવું, સગર્ભા માતાઓની સંસ્થાકીય સુવાવડ થાય તેવા પ્રયત્ન કરવા અને બાળકોના રસીકરણમાં મદદ કરવી આ બધી જ બાબતોમાં આશા વર્કરનું કામ હોય છે. 77મો ક્વેશ્ચન કે હાલમાં NRHM અંતર્ગત રાખવામાં આવતા સ્વયંસેવક ખાલી જગ્યા. એ. આશા. બી. વિલેજ ગાઈડ, સી. દાયન કે ડી. લિંક કપલ? તો આન્સર આવશે આશા. 78મો ક્વેશ્ચન બાળકની ઉંમર મુજબ વજન છે તે જાણવા આંગણવાડી પર રાખવામાં આવે છે. ખાલી જગ્યા આંગણવાડી પર રાખવામાં આવે છે. એ. BMR ચાર્ટ, બી. ગ્રોથ મોનિટરિંગ ચાર્ટ, સી. ટોડલર ચાર્ટ કે ડી. હેલ્થ ગ્રોથ ચાર્ટ? તો આન્સર આવશે બી. ગ્રોથ મોનિટરિંગ ચાર્ટ રાખવામાં આવે છે બાળકની ઉંમર મુજબ વજન જાણવા માટે. 79મો ક્વેશ્ચન કે આંગણવાડી કાર્યકર અને તેડાગર માટેનો વીમા કવચ કયો છે? એ. માતા યશોદા ગૌરવ નિધિ, બી. નારી શક્તિ પુરસ્કાર, સી. માતા યશોદા એવોર્ડ કે ડી. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના? તો શું આન્સર આવશે? એ, બી, સી યા ડી કે આંગણવાડી કાર્યકર અને તેડાગર માટેના વીમા કવચ કયો છે? તો આન્સર આવશે માતા યશોદા ગૌરવ નિધિ. 80મો ક્વેશ્ચન કે આંગણવાડી ખાતે બાળકોના વૃદ્ધિદર માટે નીચેનામાંથી કયો સૂચક આંક ઉપયોગમાં લેવાય છે? તો એ. ઉંમર પ્રમાણે વજન, બી. ઉંમર પ્રમાણે ઊંચાઈ, સી. બાવડાનો ઘેરાવો કે ડી. વજન પ્રમાણે ઊંચાઈ? તો આન્સર આવશે એ.
ઉંમર પ્રમાણે વજન. 81મો ક્વેશ્ચન કે એક આંગણવાડી આશરે કેટલી વસ્તીને આવરી લે છે? 2500, 1000, 3000 કે 2000? તો 81મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી. આન્સર આવશે 1000. તો નોંધ, ફાઇનલ આન્સર કી મુજબ જવાબ વિકલ્પ ડી આપેલ છે, પરંતુ અમારા મત મુજબ જવાબ આવશે વિકલ્પ બી. 82મો ક્વેશ્ચન કે આશા એટલે શું? તો આન્સર આવશે ડી. 83મો ક્વેશ્ચન કે ગ્રામ કક્ષાએ માદદ હેલ્થ વર્કર કોણ હોય છે? એ મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર, બી આશા વર્કર, સી નર્સ મિડવાઇફ કે ડી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર? તો આન્સર આવશે બી આશા વર્કર. તો 84મો ક્વેશ્ચન કે આંગણવાડી કાર્યકર દ્વારા ભરવામાં આવતા ગ્રોથ ચાર્ટ બાળકોની પોષણ સ્થિતિનો કયો સૂચકાંક દર્શાવે છે? તો આન્સર આવશે એ ઉંમર પ્રમાણે વજન. 85મો ક્વેશ્ચન કે આંગણવાડી કાર્યકરે કેટલા સમયના અંતરે તેના વિસ્તારમાં સર્વે કરવાનો હોય છે? તો આન્સર આવશે દર વર્ષે. 86મો ક્વેશ્ચન આંગણવાડી કેન્દ્રને હાલમાં કયું નવું નામ આપવામાં આવ્યું છે? નંદઘર, યશોદાઘર, કૃષ્ણ કુટીર, શિશુ કુટીર? શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? તો આંગણવાડી કેન્દ્રને હાલમાં નવું નામ આપવામાં આવ્યું છે નંદઘર. 87મો ક્વેશ્ચન કે ગામની દાયણોને તાલીમની વ્યવસ્થા કોણ કરે છે? એ સ્ત્રી આરોગ્ય કાર્યકર, બી નર્સ મિડવાઇફ, સી તબીબી અધિકારી કે ડી મુખ્ય સેવિકા? તો આન્સર આવશે સી તબીબી અધિકારી ગામની દાયણોને તાલીમની વ્યવસ્થા કરે છે. કોણ? તબીબી અધિકારી. 88મો ક્વેશ્ચન આંગણવાડી કાર્યકરને વિવિધ કાર્યોમાં નિયમિત રીતે કોણ મદદરૂપ થાય છે? ગ્રામ સેવક, આરોગ્ય કાર્યકર, મુખ્ય સેવિકા કે મદદનીશ? તો 88મા ક્વેશ્ચનનો આન્સર આવશે મદદનીશ. 89 કુલ કેટલી વસ્તી એક આંગણવાડી હોય છે? તો આન્સર આવશે એ 1000. 90મો ક્વેશ્ચન મહિલા મંડળો સ્થાપવાની કામગીરી કોણ કરે છે? સ્ત્રી આરોગ્ય કાર્યકર, મદદનીશ, મુખ્ય સેવિકા કે સીડીપીઓ? તો આન્સર આવશે મુખ્ય સેવિકા મહિલા મંડળો સ્થાપવાની કામગીરી કરે છે. 91મો ક્વેશ્ચન મુખ્ય સેવિકાની નોકરી જે પ્રવૃત્તિ માટે છે તે સરકારના કયા વિભાગ હેઠળ આવે છે? એ આરોગ્ય વિભાગ, બી બાળ સંરક્ષણ વિભાગ, સી મહિલા સંરક્ષણ વિભાગ કે ડી મહિલા અને બાળ વિકાસ? તો આન્સર આવશે ડી મહિલા અને બાળ વિકાસ અંતર્ગત મુખ્ય સેવિકાની નોકરી જે પ્રવૃત્તિ માટે છે તે સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ હોય છે. છેલ્લો ક્વેશ્ચન કે મુખ્ય સેવિકા એટલે શું? એ સરકારી બાળ મંદિરમાં બાળકોની દેખરેખ રાખનાર, બી આંગણવાડી કાર્યકર, સી આંગણવાડી કાર્યકરની ઉપરના સુપરવાઇઝર કે ડી સરકારી હોસ્પિટલમાં મુખ્ય પરિચારિકા? તો મુખ્ય સેવિકા એટલે શું? તો આન્સર આવશે આંગણવાડી કાર્યકરની ઉપરના સુપરવાઇઝર. તો પ્લીઝ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ જય માતાજી.